cambia esa falta ya por donde anda ese culo. આજે આપણે આવ્યા છે ડાયમંડ મસાલાની ફેક્ટરીમાં ખાસ જાણવા કે માર્કેટમાં મળતું ડાયમંડ દાંડી કટ મરચું કેવી રીતે બને છે અને કેવી રીતે એની પ્રોસેસ થાય છે. આવો તો આજે આપણે મળીએ છીએ ડાયમંડ મસાલાના મેનેજિંગ ડાયરેક્ટર મિસ્ટર કીર્તિભાઈ. કેમ છો કીર્તિભાઈ? મજામાં? કીર્તિભાઈ હવે આપણને બતાવશે ડાયમંડ મસાલાની આ પ્રોસેસ, દાંડી કટ મરચાની આ પ્રોસેસ કેવી રીતે થશે. આવો આપણે ચાલો આજે હું તમને ડાયમંડ મસાલાની ફેક્ટરી જે દાંડી કટ મરચું કેવી રીતે બને છે અને તેના સ્ટેપ કેવી રીતે છે તે આપ સૌને ચલો જણાવીએ. એકચ્યુઅલમાં આ આખું મરચું જે છે એ લીટા સાથેનું જ આવે છે, પણ એનો દંડી કટ કરવા માટે પહેલાં એને એમાંથી પથ્થર અને એમાંથી હાઇજિંગ કરવા માટે ટોટલ ક્લીન કરવા માટે એનું આખું આ પ્રોસિજર છે તે એમાં ક્લીન થાય છે. આ મશીનની અંદર જેને ક્લીન કરવામાં આવે છે એમાં 3 સ્ટેજની અંદર હોય છે. એકમાં રંગોળી નીકળી જાય છે, એટલે તરત જે ઝીણા પાલ ટાઈપનો હોય તે નીકળી જાય છે, અને સાથે જે મરચાની અંદર પથ્થર આવે છે 1000 કિલો એ 1 કિલો જેટલા પથ્થરના ટુકડા નાના નાના નીકળી જાય છે, જે આ મુજબ હોય છે. અહીંયા આખું મરચું ઈટા સાથેનું અહીંયા એક ઢગલો કરવામાં આવે છે. ડાયમંડનું આ જે ઓટોમેટિક મશીનથી 1 કલાકમાં 220 કિલો તૈયાર થાય છે, પણ આ દંડી આ રીતે અલગ તારવવામાં આવે છે. ડાયમંડની કંપનીની અંદર આ ગેરંટી છે કે દંડી પીસવામાં આવતી નથી, મરચું જ ખાલી આ રીતે પીસવામાં આવે છે, જેની કંપની આ રીતની અમે ગેરંટી આપી. દંડી કટ મરચું જે ફર્સ્ટ સ્ટેજમાં બ્રોકન કરવામાં આવે છે અને સેકન્ડ સ્ટેજની અંદર ફાઇનલ મેશ કરવામાં આવે. એ સ્ટેજના મરચામાં એમાં રિફાઇન્ડ તેલ યુઝ કરવામાં આવે છે અને પછી એના પછીની કે છે બીજો સ્ટેજ, ત્યાં ચીલ્ડ કરવામાં આવે છે, જે રૂમ ટેમ્પરેચર એટલે મોર દેન 32 ડિગ્રી ટેમ્પરેચર ઉપર મરચું પાવડરને ઠંડુ કરવામાં આવે. મેશ થઈને 3 સ્ટેજની અંદર અહીંયા મરચાની અને પાવડરની અંદર જો કોઈ ગાંગડી અથવા કોઈ બી વસ્તુ આવી હોય તો અહીંયા જ ક્લિયર થઈ જાય છે, જેની આ તમે આપ જોઈ શકો છો. જે દંડી કટ મરચું જેનું આખું પ્રોસિજર આપ જોયું તે પ્રમાણે આની અંદર કોઈ પ્રિઝર્વેટિવ અથવા આર્ટિફિશિયલ કલર યુઝ કરવામાં આવેલો નથી, જે કંપની આ રીતે તમને ખાતરી આપે છે. મરચું જે આ રીતે દંડી કટ તૈયાર થયેલો પાવડર બહાર પેકિંગ કરવામાં આવશે.